વાતો તો બ્રહ્મની કરીએ વાતો, પણ વિચારોમાં તો સંસાર જ રમે છે. આને કઈ રીતે દૂર કરવું? એટલે એમાં એવું કે ખાલી વાંચન જ હોય, ચારે બાજુથી સાંભળી લીધું હોય, તો એ માણસ બ્રહ્મની વાતો કરતો હોય, બરાબર, પણ એને અંદરથી જિજ્ઞાસા ન હોય તો જન્મ મરણ રહિત થવાની જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, ઈશ્વરનો સાક્ષાત કરવાની એવી જિજ્ઞાસા ન હોય તો વિચારમાં સંસાર રહે ને. એ જન્માંતરના સંસ્કાર છે. ભીતરમાં વિચારમાં સંસાર રહ્યો, સંસાર એટલે વાસના થાય, અને વાસના છે એ જન્માંતરની છે. એટલે એ ભીતરથી પોતાને જો લગન હોય કે મારે બ્રહ્મ તત્વનો અનુભવ કરવો છે અને સંસારને જીતવો છે, તો એ માણસ પ્રયત્નશીલ બને, બાકી વાતો ન કરે. અને બ્રહ્મની વાતો જે છે ને એ જ્ઞાની પુરુષો કરતા નથી, અનુભવી પુરુષો મૌન છે. વશિષ્ઠ રામાયણમાં કથા આવે છે કે ભગવાન રામે વશિષ્ઠ મહારાજને પૂછ્યું કે બ્રહ્મ તત્વનો અનુભવ કોઈ કર્યો હોય એનું પ્રમાણ શું? એટલે ગુરુદેવ મૌન થઈ ગયા, કંઈ બોલ્યા નહીં. પછી બીજી વાર પૂછ્યું તો કાંઈ બોલ્યા નહીં. ત્રીજી વાર પૂછ્યું ને ત્યારે કીધું કે મેં જવાબ તો આપી દીધો, પણ તમે આમ સમજ્યા નહીં કે હું મૌન રહ્યો હતો. મૌન એ જ અવસ્થા છે. એટલે અનુભવી પુરુષ છે ને એ બકવાસ ન કરે, બોલે નહીં, પણ માર્ગદર્શન આપે તો જિજ્ઞાસુને આપે, બધાને નહીં. એટલે એ વાતુનો વિષય નથી. તો તુલસીદાસજી રામાયણમાં એવું લખ્યું છે કે કળિયુગ આવશે ને ત્યારે લોકો વેદોને નહીં માને, ગ્રંથોને નહીં માને, અને બ્રાહ્મણોની સામે બેસી અને એમની સામે એમ કહેશે કે અમે કમ નથી, અને એમને દબાવશે અને બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરશે. લોભ એટલો બધો સતાવતો હશે કે કોડા જેવી વસ્તુ આપી હોય તો એમાં પાછો લોભ ભરેલો હોય, પણ વાતોમાં બ્રહ્મજ્ઞાન હોય. એટલે એને પોપટિયું જ્ઞાન કહેવાય, એમ કે જેને અંદરથી જિજ્ઞાસા કાંઈ નથી, અંદર સંસાર ભરેલો છે, બરાબર છે. અને એ જો મિટાવવો હોય તો પછી અહર્નિશ સત્સંગ અને ઈશ્વરની સાથે એકતા રાખવી પડે ને. જ્યાં ત્યાંથી સાંભળું, જ્યાં ત્યાંથી વાંચી લેવું એ નહીં, પણ જીવની ઈશ્વરની સાથે એકતા કેમ થાય એવું કરે. જેનું તમારે જ્ઞાન મેળવું એમાં એકતા તો સાધવી પડે, એની સાથે એક થવું પડે, જોડાવવું પડે. એટલે આ બધું મિટાવવું હોય, સંસારને મિટાવવો હોય અને બ્રહ્મનો અનુભવ કરવો હોય તો બ્રહ્મની સાથે કહો, ઈશ્વર સાથે કહો, એની સાથે એકતા થવી જોઈએ, બસ. બીજે ક્યાંય નહીં, અહીંયા જોડાઈ જવાનું. એટલે જ્ઞાન થઈ જાય એટલે બકવાસ મટી જાય, સંસાર મટી જાય, એવો અર્થ થાય.